રાવણ પવિત્રમાં પવિત્ર પુલસ્ત કુળનો બ્રાહ્મણ હતો, એને હજી કોઈ નામે નથી દેતો, અને એને રાક્ષસ શું કામ કીધો? હારું જીવે ઊંચી જાત, ભંગીઓ હોય હરિજન હોય, આ રોઈ દે હજી પૂજાય, કોઈ દરબારો પૂજાય, કોઈ બ્રાહ્મણો પૂજાય, એટલે એ સાંભળા સૂથનારો હતો. છે નહીં મોટાઈ છે તો કહો. રામાયણમાં એક પણ સંત વિશ્વામિત્ર સિવાય ઊંચી જાતિનો નથી, બધા શુદ્ર જાતિના છે. જેનો જન્મનું જાતનું ઠકાણું નથી, એ બધા રામાયણમાં એને જેને સ્થાન મળ્યું છે. અને આ વાત માનવા તૈયાર ન હોય, વ્રત સૂચિક નામનું ઉપનિષદ જોઈ જોઈએ મારા ઋષિઓના વચનો. કોઈને શંકા રહેતી હોય રામાયણમાં. પ્રિય શ્રોતાઓ, ડરો મત, ડરો મત, ડરો મત, નિર્ભય થાવ, નિર્ભય થાવ. ડરવું બરાબર, ડરવું કેમ ડરવું નહીં? ડરવો જોઈએ, પણ જ્યાં બીજાને દુઃખ પહોંચાડતા હઈએ, આપણે નીતિ ધર્મ ચૂકતા હઈએ, આપણે મર્યાદા ચૂકતા હઈએ, આપણી ફરજ ચૂકતા હઈએ, અહીંયા જરૂર આપણને દુઃખ હોવું જોઈએ, અહીંયા જરૂર ડર હોવો જોઈએ. બાકી આ મારા વાલાઓ, મેં આના માટેથી એક ભજન કીધું છે કે આવું કોઈ બને પીરથી, તો ના પીરથી ન બને. એટલે ભજન મેં કીધું છે એટલે મારું નથી, આ તો મેં એને ઘાટ દીધો છે. આ સિદ્ધાંત તો સંતોનો છે, શાસ્ત્રોના સિદ્ધાંત દઈને આમાં નવું કોઈ આ જગતમાં કાંઈ કોઈનાથી બને એમ નથી. એક સંત કહી ગયો એમાં નવું કાંઈ બની શકે એમ નથી. રાય પાઈ પારે આ તો સમય આવતો લોકો ન સમજે એટલે એને ભાષા જ દેવાની હોય છે. એટલે અમે ભાષા દીધી છે ગુરુ કૃપાથી. અને ગુરુ કૃપામાં કેટલી તાકાત હોય, હું અભણ માણસ છું, તમારે કોઈને ખરેખર એ વિશ્વાસ નહીં આવે કે મેં નિહાર નથી જોઈ, માસ્તર નથી જોયો. એક મિત્રે થોડા ગુજરાતી અખરો શીખાયા, એમાંથી આ ગુરુ કૃપા થઈ છે. કે ભાઈ પરચો હાલે ક્યાંય? તો પરચો હોય જ નહીં, કાંઈ ન હોય તો હોય ખરો, પણ એ પરચો આ બારા ભડકા કરે રહ્યા એ નહીં. ત્યારે પરચો કોને કહેવાય? એને કહીએ પી એ ભાગી દે જમડાની ભીર જગમાં, એને કહીએ પીર ભાઈ. કે પીર તો કહેવાય, પણ જેને જન્મ મરણનો ફેરો મટાડી દે, જમડાની બીક મટાડી દે, તો ઈ પીર હાચો. બાકી કાંઈ પીર જેવું છે નહીં આ જગતમાં. બાકી તો એ બધા લોલરા ખોસા હાચા ફીટ કર્યા છે લોકોએ પોતાના ઢેબરા શેકવા માટે થઈને. તો કે એવા પીરો શું કરતા હોય? ઊંચ નીચ નારે આરા તોડે પાય પ્રેમ એકતા નીરવાઈ. ઊંચ નીચના આરા તોડે પાય પ્રેમ એકતા નીરવાઈ. સિંહ બકરી સાથે ચલાવે, સિંહ બકરી એ સાથે ચલાવે, એવા સમદ્રષ્ટિ હોય સુધીર. એ જગ મારે અને કહીએ પીર ભાઈ. અત્યારે કોઈક મહારાજા જાગીરદાર આવે તો અહીંયા બેસી જવું જોઈએ. સિંહ બકરીનો જાજો અર્થ નથી થતો. આ અર્થ થાય ન. તમે મજૂરીદાર છો તો પરા બેહો નહીં ગાદી નાખીને. અમારી પરંપરા સંતોએ રાખી છે કે સાધુ આવે તો અમારે વિવેક કરવો જોઈએ, બાકી અહીંયા જાગીરદાર કે દરબાર આવે તો અહીંયા બેસી જવો જોઈએ આ સિંહ બકરી સાથે. અને ઊંચ નીચ નો હારો માનવ માત્ર એક છે ને કે જાઓ રામાયણમાં, રામે ક્યાંય નથી રાખ્યું. પૂછો રામાયણ ને, પૂછો ભરતસૂચિકો ઉપનિષદ ને. આ તો પાછળથી બધો સમાજ અજ્ઞાન થયો ત્યારે મારી ખાવા વાળે બધું પેદા કર્યું. માનવ માનવ છે, એમાં ઊંચો નીચો કોઈ નથી. ગીતા એ સાબિત કર્યું છે. અહીંયા અત્યારે આપણે નથી જવું. કે પછી પીર શું કરતા હોય? અંધશ્રદ્ધા ના રે મૂળયું ખેડે વાવે સત શ્રદ્ધાન બીજ ભાઈ. અંધશ્રદ્ધા ના એ મૂળયું ખેડી વાવે સત્ય શ્રદ્ધાન બીજ ભાઈ. અમરે અંબાઈ તો જેવા રૂપે, અમરે અંબા એ
જગ મરે ને કહીએ પીર ભાઈ, એને રે કહીએ પીર ભાગી દે જમડા નિરે જો ને ભીર, એ જગ મરે ને કહીએ પીર ભાઈ. અંધશ્રદ્ધાને મૂળમાંથી ઉખડી અને સત્ય શ્રદ્ધાના બીજ વવાવે. પરમાત્મામાં એક શ્રદ્ધા બંધાવે. ભૂત પ્રેત દેવ દૂત આદિ માનતાઓ ફાનતાઓ એમાંથી બધાને છોડાવી અને નિર્ભય કરીને પરમાત્માના ચરણોમાં જે પ્રેમ કરાવે એનું નામ પીર. અમારા અંબા એવા રૂપે ઓ બોધ કેવો કરે. જો એ બોધ કોઈ વ્યક્તિએ ઠરવા દીધો હોય તો એ નિષ્ફળ નથી. એને પાપ કર્યું હોય તો એને ભોગવવું પડે. વૈદિક વચનો એને જ ગુરુના વચનો કહે છે. કોઈ વ્યક્તિ બોલતી હોય ગુરુના વચન નથી. વેદ પ્રમાણે ગમે એ બોલતો હોય તો એ ગુરુના વચન છે. કોઈ એક વ્યક્તિ બોલે એ નહીં. હું તમે મને કોઈક માનતા હશો, તમારી ભાવના ગુરુ તરીકે નથી. મારી તો કોઈના માથે નથી. હું તો સમાજને મારી ફરજ છે તે એ સંદેશો પહોંચાડું છું હરિગુરુ સંતોનો. મને એવો કોઈ ભાવ નથી કે હું કોઈનો ગુરુ છું. અને હું આવું કહેવાય નહીં તમને, પણ થોડુંક સાબિત કરવા માટે. હું કોઈને 25% ભક્તોને ઓળખતો હોય, પૂર્ણ ટકાને ઓળખતો નથી. કે આવીને કે હું બાપુ તમારો ચેલો છું. ભાઈશ બાપા આ પૈસાદાર આવ્યો તો એ યાદ રહી જાય એવું મારો નાથ હજી મને કરવા ન દે. પ્રાર્થના કરું. આવું તમારા કઈ રજૂ કરવાનું ન હોય છતાં સમય નીકળી જાય છે. અમારા આંબા એને કહે છે એવો બોધ ભક્તિ બી પલટે નહીં, જુગ જાય અને ઊંચ નીચ ઘર અવતરે પણ સંતનો સંત. કાક ભૂસિંડીજીએ ગુરુ માથેથી ભાવ ઉતરી ગયો. કાંક એકડે મીડે 10 બુદ્ધિ કાંક આગળ પહોંચ્યા તો એને માની લીધું કે હવે ગુરુ કને કાંઈ નથી. એટલે એક દી ગુરુ બહારથી આયા ને તો એને ભાવે ન થયો અને સીતારામે ન કર્યા તો અવકાશવાણી થઈ કે હે નીચ, આ સંત તારા મોક્ષ માટે કેટલી કામના કરે છે અને તને સીતારામે ન કર્યા. ગુરુ ભાવે ના આવ્યો. જા તું 1000 વર્ષ અજગર ના લે. સંત કાકડી ગયા. હો ભગવાન ને કહે હે પ્રભુ આ દયા કરવા દેવો છે, આના માથે કોપ કરવા દેવો નથી. તો કે આ તો સંત જે ખરેખર કર્મને છે આધીન આ સૃષ્ટિ એને ભૂલ કરી છે તેને ભોગવવું જ પડશે. એમાં બીજો કઈ નહીં ભોગવવો આવે. પણ મેં એને વિશ્વાસ આપ્યો છે એને કલ્યાણ કરવાનો, પ્રભુ કને પહોંચાડવાનો. એનું શું થાય તો કે તમારો સંકલ્પ હું નથી દોરી શકો, પણ એને 1000 જન્મ એ લેવા પડશે. પછી એને ગુરુ નહીં કરવા પડે. તમારા જ બોધથી એને જ્ઞાન થશે. 1000 જન્મ અજગરના લેવા પડ્યા. પછી માણસ થયા. પછી ત્યાં માણસ થયા ત્યારે લોમસ ઋષિ કને ગયા. લોમસ ઋષિ નિર્ગુણ ભક્તિનો બોધ કરે ને આર્યો સગુણ ને પકડ્યો તો ઋષિ ખીજાઈ ગયા કે જા સાલા કાગડો થઈ જાય. પણ હું ગુરુના બોધ વડે, એવું ઉપદેશ વડે કાગડાના શરીરમાં એને આત્મિક જ્ઞાન થયું. કાગ ભૂસુંડી છે. આ અમરાબા નો બીજો અર્થ ન સમજતા ગહરો અર્થ છે. આવી જ કથા છે. ખરેખર એને ગુરુનો અપમાન કર્યું હતું. એટલે અપમાન નતું કર્યું પણ ગુરુ અહીંયા આવશે આશ્રમે તો હું કેમ ખરેખર કે હું આથી પાસાવાળી મેલું યુક્તિ કરી. ભાગવતમાં કથા છે ગજેન્દ્રની. ગજેન્દ્રે એવું કર્યું હતું તો એને હાથીનો અહંકારથી એને હાથીનું શરીર મળ્યું. પણ એ હાથીના શરીરમાં જ એને ખરેખર જયારે ભગવાનને શરણે ગયો ત્યારે ગુરુના વચન છે એનો ઉદય થઈ ગયા, અનુભવ થઈ ગયો. હાથીના શરીરમાં એનો મોક્ષ થયો. જડ ભરતજી ભાગવતજીની કથા છે, શ્રીમદ ભાગવતજી. એને ખરેખર હરણ માથે મોહ થયો તો હરણનું શરીર મળ્યું. પણ ગુરુના જે ઉપદેશ હતો કે મેં આ ભૂલ કરી કેવી મારે મોહ કર્યો, મારે તો બધું ભૂલીને પ્રભુનું નામ લેવું જોઈએ, મેં આ શું કર્યું. પછી બીજો જન્મ માનસનો મળ્યો. એ હરણનો છૂટી ગયા ત્યારે પછી બોલવાનું બંધ કર્યું. ગાંડા જેવા થઈ એ જ શરીરમાં એને વગર બૌદ્ધિક જ્ઞાન થયું. આ આંબા એવા રોપે જેના ફળો હોય જ્ઞાન ગંભીર. કોઈ સંત જો ખરેખર વેદનો બોધ કરતા હોય, કૃષ્ણનો ઉપદેશ કરતા હોય, વ્યાસજીનો ઉપદેશ કરતા હોય
અદગુરુ શંકરાચાર્ય જે બોધ, આ બધા એક જ બોધ કરી ગયા છે. નહીં કરતો હોય તો એ બોધ જે હૃદયમાં ઠર્યો એનો એક દી મોક્ષ થાય 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 ને આ શાસ્ત્ર બધા ખોટા પડશે. હું એના જોરથી કહી રહ્યો છું. આ ઠરવા દેવો જોઈએ. આ બોધ ચિત્તમાં એને ઉગવા દેવો જોઈએ. એનો નાશ નથી થાય.